તો નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રણવ જોશી અને સ્વાગત કરું છું પહેલા વ્લોગમાં। અને હું છું અત્યારે હરકીપોડી જાઉં છું। તો ભાઈ હું એક વાત કહી દઉં, જો ગુજરાતી હો તો એક વાત ખાસ ધ્યાન રાખજો કે જે સિઝન હોય છે હરિદ્વારની ત્યારે ના આવતા, શાંતિથી દર્શન નહીં થાય ભાઈ। મેં તો અનુભવ કર્યો છે। હવે હું જ્યારે પણ આવીશ ત્યારે માત્ર ને માત્ર દર્શન કરવા માટે જ આવીશ, કારણ કે શાંતિથી કરવું મને બહુ ગમે છે। તો હું અત્યારે બજારમાં ફરી રહ્યો છું। તો બસ ચાલો મારી સાથે બજારમાં તમે પણ ફરો અને મજા કરો। જય ભાઈ, કેવું લાગે હરિદ્વારમાં? અરે મસ્ત યાર, આમ સ્વર્ગ લાગે એકદમ। તો અમે બજારમાં છીએ એની અને હરકીપોડી તરફ જઈ રહ્યા છીએ। તો અહીંયા અત્યારે અમારી રિક્ષા થાય છે અને વાત યાર 20 રૂપિયા લે છે યાર। 10 રૂપિયાની જગ્યાએ ડબલ પૈસા। સિઝનમાં આવો ને ત્યારે ડબલ ભાવ હશે ભાઈ, એટલે બહુ ધ્યાન રાખજો તમે। તો મારા પપ્પા અને મમ્મી પાછા હાલે છે અને અમે જઈએ છીએ આગળ। 80% ભાઈ ગુજરાતી છે હરિદ્વારમાં। હું જ્યાં પણ જાઉં છું ને ત્યાં કોક ને કોક ગુજરાતી બોલતું હોય મળી જ જાય। ઓકે, બધા તમામ ગુજરાતી, તમામ કાઠિયાવાડી ગુજરાતી સ્પેશિયલ અહીંયા છે। તો પબ્લિક પણ હરકીપોડીમાં બહુ આજે પબ્લિક હશે। અહીંની બજાર છે, તમને તમામ વસ્તુ અહીંથી બધી જ મળી જશે, પણ ડબલ ભાવમાં હશે ભાઈ। તો ધ્યાન રાખો થોડુંક। આવી સાયકલ 10 રૂપિયામાં જાય છે ભાઈ। અહીંયા આવો છો ભાઈ તમે, આપણે કોઈ પણ તો વહેલા આવજો, કારણ કે લગભગ અરાઉન્ડ 4 વાગે તમારે આવી જ જજો, કારણ કે નહીં આવે તો તમને આરતીનો વારો જ નહીં આવે। તમને ખબર જ હશે જે આવી ચૂક્યા છે એને। તો જરૂર એકવાર જલ્દીથી આવજો યાર, આ ખરેખર જન્નત છે। અને સ્પેશિયલી હું મારા ભત્રીજાને બહુ અત્યારે મિસ કરું છું। એ મોટો થઈ જાય થોડો, 2-3 વર્ષ જેટલો થઈ જાય અને ચાલતો થઈ જાય તો પાક્કું ને પાક્કું ભાઈ અહીંયા તમે 1 મહિનો રોકાવ ને તો તમને કંઈ એમ મનની શાંતિ જ થઈ જાય છે। તો બસ ચાલો અત્યારે હરકીપોડી આગળ વધીએ છીએ અને ખરીદી હાલે છે અમારી। છો અને વાંદરા ન જોયા તો શું જોયું યાર, વાંદરાનો બહુ ત્રાસ હોય છે હરિદ્વારમાં। અહીંયા હરકીપોડી આગળ તમને વાંદરા જ દેખાશે। હરકીપોડી આવી ગયા છીએ। અને ભાઈ આ તો પબ્લિક બહુ છે યાર। સિઝનમાં તમે આવો ને તો ખરેખર હું એક ગુજરાતીને રિક્વેસ્ટ કરું છું કે આવો, પણ ભાઈ સફાઈનું પણ ધ્યાન રાખજો અને શાંતિથી દર્શન કરાવવા હોય તો એમને મજા આવે। મેં તો માની લીધું છે, જ્યાં જોવો ત્યાં પબ્લિક જ દેખાય ભાઈ। જય જય ગંગા મૈયા।